જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 248. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે 2 થી બગડી, તો તેનો અર્થ તે થાય છે કે એક પરમાત્મા હતા ત્યાં સુધી સારું હતું, પણ પછી તે પુરુષે સોહમ પુરુષની ઉત્પત્તિ કરી અને આ ઉત્પત્તિ તે પુરુષથી પુરુષની ઉત્પત્તિ થયેલ છે. તો પછી તે પુરુષથી બીજા પુરુષની ઉત્પત્તિ કરી, જે ઓહમ શક્તિ એટલે 2 થયા. તો આ બંને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ પણ કહેવાય છે અને શિવ શક્તિ પણ કહેવાય છે. તો આ બધું નજરે બતાવે, તેને સાધ્ય કરીને સાધના કરાવે, તે સત્ય માર્ગી કહેવાય છે. તો તેમાં પણ 2 ફાટા, એક હંસલો અને બીજો બગલો. તો હંસલો તેને કહેવાય છે જે સાધ્ય કરીને સાધના કરાવે, તો તે હંસલો એટલે નિજ ઘરના એટલે આત્માના ઘરના દર્શન કરાવી સાધના કરાવે, તે હંસલો. તો બીજો બગલો, તો તેને કહેવાય છે જેની સાધના કરવાની છે, તેના નેણે દર્શન કરાવતા નથી અને એ બગલા પાસે કહે છે કે પિંડમાં સાધના કરો. તો આ હંસલા અને બગલાની વાત સત્ય કરીએ છીએ. હવે તમો મનન કરો કે આપણે હંસના સાનિધ્યમાં છીએ કે બગલાના. જો હંસના સાધ્યમાં હશો તો હંસ ગતિ પામશો, અને બગલાના સાધ્યમાં હશો તો આખી જિંદગી સાધના કરશો તો પણ હંસ ગતિ પામી શકશો નહીં. અને બગલો તો ચાચું ભરાવ્યા જ કરશે, અને હંસ તો ઉપરથી અમૃતનો સાર પીશે અને પીવડાવશે, કારણ કે બંનેની ગતિ ન્યારી છે. હંસ ગતિ પામેલ જીવને કર્મ અને આ દેહધારીના ધર્મથી ન્યારા કરીને વિદેહી પરમાત્માની ગતિમાં લઈ જશે. અને જે પાપ અને પુણ્ય આ બંને ભોગવવા ન પડે, આ ગતિએ લઈ જનાર તો હંસ લઈ જાય કે બગ. તો હે માનવ, તમે ખુદ જ મનન કરો, તો તે પણ જોજો કે જેના સત્સંગમાં જઈએ છીએ અથવા તો યુટ્યુબ ચેનલો 5-10 હજારની ચાલતી હશે, તો તેમાં હંસ કેટલા અને બગ કેટલા તે ગણતરી તો માનવ જ કરી શકે ને. સાચા રસ્તે ચડાવનાર કેટલા અને ઊંધા રસ્તે ચડાવનાર કેટલા. જો કે સીધા રસ્તે ચડાવનાર હંસ ગતિ પામેલ કહે છે કે કરોડોમાં કોઈક, અને ઊંધા રસ્તે ચડાવનાર કરોડો છે. તો હવે તે સાચું ખોટું તો પાકું કરો, નહીતર હે માનવ, તમારો આ 84 લાખ યોનિમાં અણમોલ મનુષ્ય દેહ તમો 3 યુગથી ખોતા આવ્યા છો, અને પાછું 84 લાખ યોનિમાં જાવું પડશે. મનન કરો. તો મનન તો આ 84 લાખમાં દેવોને દુર્લભ અવતાર તે માનવ જ કરી શકે ને. માટે હે માનવ, મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે મન, ગુરુજીના સત તો એવા હોય છે કે તેને કહી ન શકાય, કેમ કે તે સત અનુભવવાના હોય છે, ચમત્કાર કરવાના નથી હોતા. સદગુરુની શોભા બહુ જ ન્યારી હોય છે, એટલે એમના ગુણ તો ન્યારા હોય છે. સદગુરુ શરણે રહેતા જીવ પર ગુરુ કૃપા જરૂર વરસે છે. એ કૃપા તો એવી હોય છે કે કહી ન કહેવાય, એટલી મોટી કૃપા કરી હોય છે કે અનુભવતા આનંદ આવે છે. એ તો કોઈક જ વિરલા ગુરુ કૃપાને માણી શકે છે. આપણે સાંભળતા જ હોઈએ છીએ કે સુર, નર, મુનિવર, ઋષિ મુનિઓ પણ સદગુરુની શોભા ગાય છે, એટલે ગુરુ ગુણના વખાણ કરે છે. કે છે કે સંતના શબ્દ સદા સુખકારી હોય છે, જેને શ્રુતિ સ્મૃતિ પણ વખાણે છે. શ્રુતિ એટલે સાંભળવું અને સ્મૃતિ એટલે પૂર્વમાં અનુભવેલી વસ્તુનું સ્મરણ કરે છે, યાદ કરવું.
તો શ્રુતિ સ્મૃતિ જેને બતાવે તે સુખ આપણી અંદર જ છે. એટલે જેમણે જોયું છે તે સંભળાવે છે અને બતાવે છે, તે વાત છે. પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે નિરખેલ હોય તે નિરખાવે. એ વાત તો બરોબર જ છે ને. એ સુખ નિજ સ્વરૂપ એ જ આપણા સ્વરૂપ છે એમ સેન બતાવે છે. આદિ અને અનાદિ પુરુષ જ્યાં છે ત્યાં જ ઠેરાયેલા છે, પરંતુ એમાં આદિ પુરુષનો એક દિવસ નાશ થશે, કેમ કે તે જળ વસ્તુ છે. અને અનાદિ પુરુષ પરમાત્મા તો અજર અમર અવિનાશી છે, તેનો કદી નાશ નથી હોતો, જે ચેતન પુરુષ છે. વધે ઘટે તે માયાની બહુ લહેર છે, જે ઉપજે અને મટી જાય છે. અને જે નિજ સ્વરૂપ છે તેને કદી હાનિ નથી હોતી, એ તો સદા નિશ્ચય સદા રહે છે. એવા અમારા સદગુરુ બ્રહ્મવિદ બ્રહ્મનિત એટલે બ્રહ્મને જાણનારા, નિત્ય બ્રહ્મ એ જ છે એમ સમજ. તો સદગુરુના શિષ્ય એવા મહાગુરુ સંતની સાજ સમજીને ગુણ ગાય છે. જય સતગુરુદેવ. હે મન ગુરુના સત કયા ન જાય, એમની શોભા બહુ ન્યારી ન્યારી, ગુરુની કૃપા નિત્ય જ વરસે, નહીં કહી જાય નહીં આવે મન, ગુરુના સત કયા ન જાય. સુર નર મુનિ વર ઋષિ ગાઈ, સંત શબ્દ સુખકારી, શ્રુતિ સ્મૃતિ જેને બતાવે, એ સુખ આપણી અંદર. હે મન ગુરુના કયા, ગુરુના સત કયા ન જાય, એ સુખ નિજ સ્વરૂપ તમારા, સદગુરુ એ સે ન બતાવી, આદિ અનાદિ રે જ્યાં ના ત્યાં જ, જ્યાં સે ત્યાં જ ઠેરાણા હે મન, ગુરુના સત કયા ન જાય. કટે વધે માયા બહુ કલેર, કટે વધે માયા બહુ લેર, ઉપજે અને મટી જાય, નિજ સ્વરૂપની હાનિ નહીં, નીચે રેતા સદા હે મન, ગુરુના સત કયા ન જાય. ગુરુ પ્રવીણ રામ બ્રહ્મવિત બ્રહ્મનિત, અસલી સમજ લખાવી, દાસલાલ સમજ સમજીને અનુભવ યુક્તિ ગાઈ, હે મન ગુરુના સત કયા ન જાય. રામ ભરોસે. જુઓ, આ વાણીમાં એમની સુરતા સાહેલીને કહે છે કે હે સાહેલી, આપણા ભાગ્ય કેટલા નબળા કે મારા સદગુરુ સુરતાની પ્રીતમ સાથે લગાડીને વિસરી ગયા, મને ભૂલી ગયા અને પરદેશ થઈને વસે છે. એ ક્યાં રહે છે તે દેશ અમને જરા પણ ન બતાવે. તો આ વાત છે સુરતા ભજનની. કેમ કે જ્યારે સદગુરુ શબ્દ સુરતાનું ભજન શીખવે છે ત્યારે કહે છે કે મને સદા તમે નજરે નિહાળી શકશો, હું તમારી સાથે જ રહીશ, ભલે પરદેશ જઈને વસો. તો શબ્દ સુરતાનું ભજન કરતા ભીતર દર્શનની વાત છે. જ્યારે દર્શન નથી થતા ત્યારે કહે છે કે મારા ભાગ્ય બહુ જ નબળા, એ તો પરદેશ થઈને વસે છે, ક્યારે દર્શન પણ નથી આપતા. એ ક્યાં છે
તે દેશ પણ નથી બતાવતા. આવન જાવન મારા સર્વ લોક છોડ્યા, તો એ ક્યાં દેશમાં જઈને વસતા હશે? હવે મને તો નજર પણ નથી મિલાવતા. મારી પ્રીત પ્રભુએ તોડી લીધી. મારા ભાગ્ય કેટલા નબળા કહેવાય. હરિપ્રભુ ભલે મને ભૂલો, પણ હું ક્યારેય મારા સદગુરુ પ્રભુને નહીં ભૂલું. હું તો મારા સદગુરુની આવવાની વાટલડી જોઈશ. જરૂર આવશે મારા સદગુરુ પ્રભુ, આવશે. મને પાક્કો વિશ્વાસ છે. અત્યારે મને ભલે ભૂલી ગયા, પરંતુ મારી સુરતાના તાર મારા પ્રભુ સાથે જોડાયેલા છે. તો એમને જરૂર યાદ આવશે, એટલે જરૂર આવશે. હું મારા સદગુરુને આવવાના સુકન મનાવીશ. હાલ તો મારા સદગુરુ પ્રભુ વિના ઘાયલ બનીને જગતમાં ઘૂમું છું. સારી સૂઝ બૂઝ પણ વિસરાઈ ગઈ છે. મને આખું જગત પાગલ કહીને બોલાવે છે, પાગલ સમજે છે. હે સદગુરુ પ્રભુ, મારા પર દયા કૃપા કરો. હે સાહેલી, એમ મારા સદગુરુને અરજ કરતા કહું છું કે મારી અરજ સ્વીકાર કરો. તમને આ તમારો દાસ વારંવાર શીશ નમાવે છે. જય સદગુરુદેવ. આપણા ભાગ્ય નબળા સાહેલી, મારા સદગુરુ ન આવે પ્રીત લગાડી, વિસરી ગયા મને. હે સાહેલી મારી જય વસે પરદેશ, જરાય એ દેશ ન બતાવે આપણા ભાગ્ય નબળા સાહેલી. આવન જાવન મારા સૌ લોક છોડ્યા, એ સાહેલી મારી તોડી લીધી હરી હે પ્રીત. નજર મને ન મિલાવે આપણા ભાગ્ય નબળા સાહેલી. હરી ભૂલે પણ હું નહીં ભૂલું, સાહેલી જો વાટડી. આવવાના સુકન મનાવે એ આપણા ભાગ્ય નબળા સાહેલી. ઘાયલ બની ઘૂમું જગમાં, સાહેલી સુત બૂત દીધી વિસારી. સૌ જગ પાગલ બતાવે આપણા ભાગ્ય નબળા સાહેલી. પ્રવીણ રામ ગુરુ કૃપા કરો એ સાહેલી મારી અરજ કરો સ્વીકાર. દાસલાલ શીસ નમાવે આપણા ભાગ્ય નબળા સાહેલી. મારા સદગુરુ ન આવે આપણા ભાગ્ય નબળા સાહેલી. રામ ભરોસે. અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે આ સારી દુનિયાની અકલ નીકળી ગઈ. કેમ કે સાધુ પણ વેદ ભણાવીને થાક્યા, પણ કોઈને પરમાત્મા મળ્યા નહીં. કેમ કે વેદ પરમાત્માનો ભેદ જાણતું નથી. તો પછી સાધુ ગમે તેટલું ભણાવે તો જ્ઞાન કેમ લાગે? હા, એવા જ્ઞાન જરૂર લાગે કે બાબા અમને આમ કરી આપો ને, અમને તેમ કરી આપો ને, એવા જ્ઞાન જરૂર લાગે છે. કોઈ કહે હે બાબા હવે વરસાવો અને ધાનથી અમારા ભંડાર ભરી દ્યો. તો કોઈ કહે હે બાબા અમને બેટો અપાવો, અમારી ખાલી ગોદ ભરી દ્યો. અને અમારો બેટો એવો આજ્ઞાકારી બને એવી કૃપા કરો. વળી કોઈ કે મારા કલંક મટાડો, કોઈ કે મારા રોગ મટાડો, કોઈ કે છે મારી બધી જ નાળ તપાસો અને મને એવા મંત્ર આપો કે મારે 2 નારી હોય. કોઈ કે અમને દોરા ધાગા કરી આપો, કોઈ કે તાવીઝ કરી આપો, કોઈ કે માદળી કરવાનું કહે છે, કોઈ કે અમારા ભૂત ઉતારો અને કોઈ કે તાવ તિજારી એટલે
તાવ ઉતારી આપો, કોઈ કે હાથની ધારા જોઈ આપો. આવા ખોટા સિંહધારી ઘણા જોયા. કંઈ પૂછીએ તો કૂતરાના બોલ બોલે, એવા ઘણા ભિખારી આડા ફરે. તો આવા બાબાને તો બહુ ભારી લોભ, એટલે કહેશે આટલા રૂપિયા થશે. તો અમારા સદગુરુએ સંસારના વેદ શાસ્ત્રોની વાત કંઈ ન ખપે એમ શિષ્ય સદગુરુના ગુણ ગાય છે. જય સદગુરુદેવ. દુનિયાની અકલ નીકળી ગઈ સારી રે, સાધુ વેદ ભણાવી થાય કારે, લગે નહીં કોઈ જ્ઞાન લગારું રે, દુનિયાની અકલ નીકળી ગઈ સારી રે. કોઈ કહે બાબા વરસાવો રે, તાનથી ભરી દિયો ભંડારી રે, કોઈ કહે બાબા બેટો પાવો રે, કરી દિયો યાજ્ઞાકારી રે, દુનિયાની અકલ નીકળી ગઈ સારી રે. કોઈ કહે મારા કલંક મટાડો રે, કોઈ કહે રોગ મટાડો રે, કોઈ કહે સર્વનાળ તપાસી દિયો, મંત્ર મોહી બે નારી રે, દુનિયાની અકલ નીકળી ગઈ સારી રે. કોઈ કહે કરી આપો દોરા રાખડી રે, કોઈ તાવીજ મદરડી રે, કોઈ કહે મારો ભૂત ઉતારો રે, કોઈ કહે તાવ તિજારી રે, દુનિયાની અકલ નીકળી ગઈ સારી રે. કોઈ કહે હાથની ધારા દઈ દિયો રે, દેખ્યા સિંહ દેહ ધારી રે, પૂછતા કૂતરાના બોલ્યા ડારે, ઘણા ફરે ભિખારી રે, દુનિયાની અકલ નીકળી ગઈ સારી રે. પૈસાના નામ લીએ ફટકોર તારે, લોભ બાબાને બહુ ભારી રે, સદગુરુ પ્રવીણ રામને કઈ ન ખપે રે, 10 લાલ ગાઈ ગુણલા રે, દુનિયાની અકલ નીકળી ગઈ સારી રે. રામ ભરોસે. તો સત્ય જ્ઞાની સદગુરુ મળતા એમના દાસ કહે છે કે હવે હું તો મગન મસ્તાનો થયો. નિષ્દિન રામ નામ લડાવીને, એટલે રામ નામના સ્મરણ કરીને રામ નામના પ્યાલા પીધા અને આત્મ અનુભવના જ્ઞાન ઉછાળ્યા, એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા. જન્મ મરણના સર્વ ઝાડા મટી ગયા. ગુરુએ આપેલ વચનને દ્રઢ કરીને ધારી લીધા કે આ સત્ય છે, આના સિવાય બીજું કંઈ સત્ય જ નથી. તો સદગુરુ કૃપાથી મનના અભિમાન પણ તૂટી ગયા, જેથી જીવ પીવ સર્વ સાથે ચાલ્યા, એટલે જીવ પરમાત્મામાં સમાઈ ગયા, જેથી વેદ શાસ્ત્ર મુજબ બનાવેલા 4 વર્ણ અને લોકોએ બનાવેલ અનેક જાતપાતના જંજાળ મટી ગયા. બીજા ભ્રમભેદ પણ મટી ગયા, ટળી ગયા. સુરતાના તાર ઉલટ લગાવીને થયા ભવપાર. બસ મારે તો કામ મારા પિયા પરમાત્માના.
એવા આનંદ સ્વરૂપ પિયાને પામ્યા, જેમના હું શું ઉપકાર કહું તે મારી સમજમાં ન આવે. જેમ ગુંગો શાન જાણે પણ બોલીને કેમ બતાવી શકે, એવી શાન અમે સમજી તો કેમ કરીને બોલીને કહી શકું. બ્રહ્મ આત્મા એક કરીને મિલાવ્યા, એમાં નથી હોઠ હલાવવા પડતા કે નથી કંઠ હલાવવો પડતો, છતાં એવા અનહદ નિશાન ઘૂરે જેથી શબ્દ સુરતાનું ભજન કરતા આત્મા અને બ્રહ્મ એક બનીને રે તે અનુભવાય છે. બોલીને એમનું વર્ણન સમજમાં ન આવે તો અનહદ નિશાને પહોંચીને હવે ત્રણેય ગુણના તાપની સર્વ રાતડી મટી ગઈ. હવે ફરીને ત્રિવિધના તાપની રાતડી નહીં આવે, કેમ કે મને એવા દાતા અમારા સદગુરુ મળ્યા કે અમને સત્ય સ્વરૂપ સોહંગ બતાવ્યા, એટલે આનંદથી બતાવ્યા. તો એ ચેતનમાં અમારા દિલ વહ્યા, જેથી દાસ અભય પદ પામ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હવે હું મગન થયો મસ્તાનો, નિસ દિન રામ લડાવીને, રામ નામ ના પીતા પ્યાલા, આત્મ અનુભવ જ્ઞાન યુજાડા, જન્મ મરણ ના મટિયા સર્વ જાડા, ગુરુ વચન ને ધારીને તૂટિયા મન ના અભિમાન. હવે હું મગન થયો મસ્તાનો, જીવ પીવ સર્વ સાથ ચાલ્યા, જાત પાત મટિયા જંજાડો, બીજા ભેદ બ્રહ્મ સર્વ ટળિયા, ઉલટ તાર લગાવીને હે આનંદ સ્વરૂપ કામ પિયાના. હવે હું મગ્ન થયો મસ્તાનો, કેમ કહું કેણમાં નવ આવે, જેમ ગુંગે સેન લખાવી, બ્રહ્મ આત્મા એક મિલાવી, ઓઠ કંઠ લાવીને અનહદ દૂરે નિશાના. હવે હું મગ્ન થયો મસ્તાનો, ત્રિગુણ તાપની મટી સર્વ રાતડી, પ્રવીણ રામ મળ્યા દાતા, સત્ય સ્વરૂપ સંગ બતાવ્યા, ચેતન વયા લખાવીને દાસલાલ અભય પદ પાયમાં. હવે હું મગ્ન થયો મસ્તાનો, નિસ દિન કામ લડાવીને, હવે હું મગ્ન થયો મસ્તાનો. રામ ભરોસે.